જય માતાજી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છીએ સાવરકુંડલા નજીક પાડરસિંગા ખોડિયાર માતાજીના દર્શન કરવા। તો જોઈ શકો છો તમે, અહીંયાથી આપણે પાછળની સાઈડ ખોડિયાર માતાજીનું મંદિર છે। તો આવો મારી યારે આ વિડીયોમાં બને રહો, તો આપણે બંને બધાય દર્શન કરીએ। જોઈ શકો છો તમે અહીંયા કે બાગ બગીચા જેવું સારું છે અને એકદમ મસ્ત શાંત વાતાવરણ છે અને દેખાય પણ બહુ વ્યવસ્થિત છે। તો જોઈ શકો છો મિત્રો, આપણે મંદિરની નજીક પહોંચી ગયા છીએ ને હવે આપણે મંદિર છે થોડુંક નીચેની સાઈડ, તો આપણે જઈએ એ બાજુ અને ત્યાં જઈને મંદિરના પેલા માતાજીના દર્શન કરીએ ને પાછા ફરી આવીએ બહારની સાઈડ। જોઈ શકો છો અહીંયા છે માતાજીનો હવન કુંડ અને અહીંયા હવન કરવા માટે છે ને કરીએ દર્શન આપણે અહીંયા જોઈ શકો છો તમે। જોઈ શકો છો કે નવરાત્રિના અહીંયા જુવારા પણ પહેર્યા છે ને આ છે આપણે ખોડિયારમાં જઈએ છીએ, વરદાની ખોડિયાર માતાજીમાં। જોઈ શકો છો બાજુમાં આપણે રામજી મંદિર, રામ દરબાર કરીને રામજી મંદિર છે ને આ બાજુ તમને લઈ જાઉં તો અહીંયા છે આપણે મહાદેવ શિવલિંગ ને બહારની સાઈડ જઈ તો હજુ બહાર એક હનુમાન દાદાનું મંદિર છે, તો એ મંદિરના પણ દર્શન કરાવું એની પહેલાં આપણે તમને જોઈ લો કે આ બાજુના નજારા થોડુંક વ્યવસ્થિત છે ને સારું છે। આપણે ઉપર જઈશું, ઉપર હનુમાન દાદાનું મંદિર છે, તો અહીંયા છે શ્રી સંત બ્રાહ્મણી બાપુનું અન્નપૂર્ણા ભવન છે। અહીંયા જે કાંઈ આપણે જમણવારનું જે કાંઈ મૂકવા કરવાનું છે એનું આપણે ગોડાઉન કહીએ શકીએ, આપણે અન્ન ભંડાર છે। તો હાલો તમને લઈ જાઓ હવે હનુમાન દાદાના મંદિરના દર્શન કરવા। જોઈ શકો છો આ છે આપણે હનુમાન દાદાનું મંદિર અને આપણે જઈએ ઉપર હનુમાન દાદાનું શ્રી જાગૃત હનુમાન દાદાનું મંદિર છે આ, અને આપણે ચાલો કરીએ દર્શન।
આપણે દર્શન કરી લીધા છે. હવે તમને અહીંયાના બહારના નજારા બતાવું. બેન્ચ બેસવા માટે બહુ હાઈ ક્લાસ છે અહીંયા. તમારે ફેમિલી યાર આવ્યો તો એકદમ હાઈ ક્લાસ ને શાંત. તમે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ શાંત અનુભવ છે. આમ તમને એવું નથી લાગતું કે આપણને અહીંયા પક્ષી આપણને હેરાન કરે છે. એ શાંતિ એમ એકદમ શાંત વાતાવરણ. જાય નીચે થોડુંક ઓલી બાજુ તળાવ જેવું દેખાય છે, તો એના દ્રશ્ય તમને બતાવવાની હું કોશિશ કરીશ. અહીંયા લાગે છે બાપુ છે જયદાસ ગુરુશ્રી ગાદી પતી છે. અમારા મિત્રને આપીશ. હા પ્રસાદી આપણે મળી છે. હવે લેટ સારો ટાઈપ આપણે મસ્ત ફાઇનલી આપણે માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે મને આપો રજા અને હવે મળીએ આપણે બીજા વિડીયોમાં.